કચ્છના માંડવીમાં 12 મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા। કેળસમા પાણીમાં લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા હતા। કચ્છના માંડવીમાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે। ગઢસી સાથી માંડવી તરફનો પુલ તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી છે। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ ધોવાયા છે। તો પુલ તૂટતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુલ તૂટી ગયો છે, જેના કારણે આવન જાવન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। નદી પરનો આ પુલ છે। સંવાદદાતા દાઉદ આપણી સાથે જોડાયા છે। દાઉદ, કચ્છમાં હાલ કેવી પરિસ્થિતિ છે વરસાદના કારણે? કચ્છની જો વાત કરીએ તો રાપરથી લઈ અને અબડાસા નારાયણ સરોવર સુધીમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। તેમાં જો રાપરની વાત કરીએ તો રાપરમાં સારો એવો વરસાદ પડ્યો છે, તો મુન્દ્રા અને અંજાર માંડી ત્રણેય વિસ્તારોમાં એક ધારો 4 થી 5 ઇંચ વરસાદ પડતા જે નીચાણવાળા વિસ્તારો તેમના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેનામાં ઘરવખરી છે તેમની નુકસાની થઈ છે। અનેક લોકોને નુકસાની પામ્યા છે, તો અનેક લોકો અત્યારે ઘરથી બહાર રહેવા માટે મજબૂર થયા છે। ની વાત કરીએ તો ભુજમાં પણ અમુક નીચાણવાળા જે વિસ્તારો છે હમીરસર તળાવ છલકાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો માંડવીની વાત કરીએ તો માંડવીમાં 1 કલાકમાં છેલ્લા 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જે પોસ્ટ વિસ્તાર માનવામાં આવે છે, જે બાબાવાડી વિસ્તાર સહિત અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના લીધે ત્યાં પણ ઘરવખરીને નુકસાની થઈ છે। તો લોકો ઘરમાં રહેવા માટે પણ બહાર નીકળી અને બહાર રહેવા માટે મજબૂર બન્યા છે। માંડવી તાલુકાનો જે ગામ છે જ્યાં પુલ સંપૂર્ણ પુલ તૂટી જતા તે ગામનો સંપર્ક વિહોણો બને છે। આ ગામમાં ત્યાં અવરજવર માટે રસ્તો રહ્યો નથી અને સંપૂર્ણ રોડ પુલ સાથે ધોવાઈ ગયેલો મળી રહ્યો છે। તો અબડાસાના સુચરી ગામ છે એ આખો વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું છે। તો અબડાસા વરસાદ જોવા મળી રહ્યું છે। જી, આભાર।